નમસ્કાર આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું છું ભૂમિ ત્રિવેદી. BAPS હિન્દુ મંદિર અબુધાબીમાં આવવાનો મને ખૂબ જ આજે સરસ લાભો મળ્યો. એક સુંદર અનુભૂતિ જે થઈ છે, કમ્પ્લીટલી સ્પીચલેસ અબાઉટ ઇટ. પણ જે દિવ્યતા, જે ડિવિનિટી મેં એક્સપિરિયન્સ કરી છે, દેટ્સ કમ્પ્લીટલી આઉટ ઓફ ધ વર્લ્ડ. મંદિરનું જે વાતાવરણ છે, અહીંયાની જે વાઇબ્રેશન છે, એકદમ બહારી દુનિયાથી તદ્દન એક અલગ વાતાવરણમાં, ભક્તિમય વાતાવરણમાં જ્યારે આવવાનો મોકો મળ્યો. I just felt like leaving all my achievements and whatever I have achieved in life, whatever small little bit of anything that I have achieved so far, I felt like shredding off everything off my shoulder and entering the beautiful mandir. મેસેજ રૂપી એટલી બધી વસ્તુઓ અહીંયા આગળ હાજર છે આપણી સમક્ષ કે દુનિયાના એક પણ ખૂણે જવાની જરૂર નથી લાગતી જ્યારે આપણને કાઇન્ડનેસ શીખવી હોય કે ફોરગિવનેસ શીખવી હોય કે હ્યુમેનિટી શીખવી હોય. ધેર ઇઝ એવરીથિંગ. ઘણા બધા આપણા જે રિચ્યુઅલ્સ છે, ઘણા બધા આપણા બિલીફ સિસ્ટમ છે, એ બધાને એકસાથે ઇન્કોર્પોરેટ કરીને એક યુનિટી, પીસ અને લવનો મેસેજ જે આપણને આપ્યો છે, તે એક સાથે હું એક કહેવાય ને કે એક સુંદર પોટલું વાળીને હું લઈ જાઉં છું મારી સાથે ખભા ઉપર. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ચેરિશ ઇટ ઓલ માય લાઈફ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા, એની અનુભૂતિ પણ અનોખી હતી. ગંગાજીની આરતી જ્યારે પ્લે થઈ, વેન there was so much of auspiciousness in the air, I could feel. અને ખરેખરમાં એવું જ અનુભવ થયો જાણે હું ખરેખર ગંગાજીની સામે હું એમની આરતી કરી રહી છું. અને એવા ભાવ સાથે જ્યારે એ વસ્તુ જ્યારે આપણા મનમાં પ્રકટ થાય ત્યારે આખી અનુભૂતિ જુદી થઈ જતી હોય છે. અને જે રીતના ઓફકોર્સ હેટ્સ ઓફ ટુ ટીમ કે જેમણે આટલા સુંદર થીમ સાથે અને સુંદર વિઝન સાથે એક જે મંદિર બાંધ્યું છે, એન્ડ ટુ યુનાઇટ ધ હોલ વર્લ્ડ એન્ડ ટુ મેક ઇટ વન એન્ડ કીપ ઇટ ટુગેધર એન્ડ ઇન્ટેક્ટ. I think this message is so beautiful and it's such a humbling experience for me, and I have learned so much from here. I may not be able to say everything that's there in my heart, but I think I'm going to just live it through all my life.